નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરાની શોધ. આ 3 નામો મોખરે છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાને કારણે પ્રદેશ પ્રમુખના પાટીદાર સમાજના સિવાયનો ચહેરો પ્રથમ પસંદગી બને તેવા ભાજપના સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે. ત્યારે આ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલમાં ભાજપના 3 ઓબીસી ચહેરા પર વિચારણા થઈ રહી છે. એક ભુવનેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલ. આ નામ મોખરે છે. 1 થી 2 સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખનું નામ જોઈન્ટ થશે. ત્યારે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકે કોંગ્રેસ છીનવી જતા નામની પાર્ટીને થોડી નારાજગી છે અને તે વિકલ્પો ભાજપ પાસે હાલ 3 ઓબીસીના નામ છે જેમાંથી કોઈ એક પણ મહોર લાગી શકે છે. 3 નામોમાં જોઈએ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સુરતના ધારાસભ્ય ભુવનેશ મોદી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ છે. આ પાછળ એક કારણ પોતાની ઓબીસીના ચહેરા પર ઓળખાતી ઊભી કરી છે. હાલમાં આ પાર્ટીમાં 3 નામોનું મંતક છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ